સોત્રાઘાટના કેવું ગામ છે અને આટલા મેં બનાસકાંઠા બાજુ પ્રોગ્રામ કર્યા મેં અત્યાર સુધી એવો બેઠો દાખલા હોય માણસો બેઠા હોય તો પહેલું છે ટુંડાવ ગામ હો ને કે હાડા બાદ ઘરે ભેગા થાય છે પણ મજા આવી પહેલું ગામ એવું ટુંડાવ. ટુંડાવ ગામમાં હું આવ્યો છું મને આનંદ થયો અને મોટી સમાજમાં મોટો સમાજ પાટીદાર સમાજ છે, અહીંયા પટેલ સમાજ, પછી ઠાકોર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, રાવળદેવ સમાજ છે, દેવ પૂજક છે, બીજા છે હું ભૂલી જાઉં તો માફ કરજો, ઘણા સમાજ છે પણ મને યાદ આવે તો હું બોલ્યો. થઈ ગયું ઓકે આપણું સુર મળી ગયા સુર મળી લો મારી સુરમાં ત્યારે દુનિયા આખી. સારું ચલો હવે ભાઈ થઈ ગયો સુર મેળ થઈ ગયા કમલે વાહ વાહ જોયું આટલી ઝડપી કરી નાખ્યું આ લોકો જ કરીએ કે બીજાનું કામે નથી. હમણાં હું જોક્સ જ કહી બીજી જાજી વાતો આપણે કરી આપણે આનંદ કરી લઈએ થોડી વાર. વચમાં હું ઊભો થઈ ગયો કારણ કે રાજા બેન બાકી હતા એટલા માટે હવે બેનનો વારો આવી ગયો છે. બેન તો એવું ઈચ્છે છે કે એનો વારો આવે જ નહીં એવું ઈચ્છે છે પણ કદાચ આ લોકો મને લાગે બીજી વાર વારો લેશે કા એમ હોય કે બે સમજદાર માણસો બધા માયકા પડે ને વિવામ હોય માયકા પડે તો વિવામો નો હોય એને કામ જ કરવું પડે. હમણાં એક શિક્ષક થઈ ગયો અમારો માલધારી શિક્ષક થઈ ગયા પછી એને આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું પશુ વિશે બીજું કંઈ શીખડાયું જ નહીં આખું વર્ષમાં છોકરાને માલધારી પશુ વિશે શીખડાયું. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ છોકરાને શીખડાયું બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા અને કીધું કે છગન ઊભો થા બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દો બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે અને ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બેહી જાઓ. મગન તું ઊભો થા બેટા આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે 2000 શાંતિથી ચાલા એકને એક વાત કરે. સાહેબ કે બેટા માધવ તું ઊભો થા મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા તો સાહેબ કોમામાં વહી આવી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે. બોલો મારા દીકરા સાહેબને ચાલુ કરી દીધા ભેંસ દુઃખની વાત કહેવાય પણ મારે કરવી પડશે. હમણાં એક છોકરો ને દાદા બે બજારમાં હાલે જતા હતા એમાં આમાં છોકરાના સાહેબ આમાં મળ્યા શિક્ષક. દાદાએ કીધું બેટા તું 3 દિવસથી સ્કૂલે ગયો નથી, તારા સાહેબ આમાં હાલે આવે છે, તું હંતી જા ને કે તારા સાહેબ તને બોલશે. તે છોકરો કે દાદા તમે હંતી જાવ એ કે કા કે મેં સાહેબને કીધું હતું કે મારા દાદા મરી ગયા હું 2 દિન નહીં આવું. દાદા તારી આવી ગયું. હા એક સાહેબે છોકરાને કીધું કે તારા બાપાને બોલે અને છોકરાના બાપાને બોલાવીને આવ્યો એને બાપા કે બોલો સાહેબ. સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો શરીરમાંથી કેટલી બાઈસ આવે છે કે નવરાવો નક્કી શરીરમાંથી બાઈસ આવે છે કે એના બાપા કે સાહેબ અહીંયા છોકરાને ભણવા મોકલી છે ઊંઘવા ન મોકલતા, તમે ભણાવો છોકરાને ઊંઘશો નહીં સાહેબ. દુઃખની વાત છે મારે કરવી પડશે. હમણાં હું વ્યસનની વાત કરતો હતો, વ્યસન સારું નથી એની વાત દાખલો આપું તમને. 4 દારૂડિયા ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક દારૂડિયાએ કીધું કે આપણી પાસે પૈસા નથી આપણે પાર્ટી શી નહીં કરશું. એક દારૂડિયો બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે એ કોક લઈ આવો, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. ઓલા ત્રણે ફૂલ થઈ ગયા હતા ને એ જ્યાં ઓલાના ઘરેથી બોકડો લઈ આવ્યા એની પાર્ટી કરી નાખી, હુઈ ગયા, સવાર પડ્યું ઉઠા, દારૂ ઉતરી ગયો, દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. ની વહુને કે ચાલો બોકડો ક્યાંથી આવ્યો. ની વહુ કે બોકડો મુવો રાતનો કોક કૂતરો લઈ ગયો જડતો નથી કેવો બોલો કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નશો નહીં કરવાનો આપણે શું ખજે આપણને ખબર ન પડે. માફે કરો કૂતરા ખજે તો ખબર ન પડે. દુઃખની વાત છે. એક પતિ પત્ની વાત કરતા હતા એમાં પત્નીની બુદ્ધિ કેટલી હોય તમે જો અદ્ભુત બુદ્ધિ છે. પત્ની જેટલી બુદ્ધિ મેં કોઈની પાસે જોઈ નથી. પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે.
એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મળી જાય એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. કે બોલો, બુદ્ધિશાળી છે પત્ની. એ તો આ પતિને સમજતા નથી. મને એ દુઃખ થાય પાછું. પતિ ઘરે આવે ને, કામેથી આવ્યો બિચારો એટલો કંટારે હોય, ખબર ન હોય કોઈને માથે દેણું હોય છે, કોઈના પૈસા વ્યાજો લીધા છે, કોઈને લાફો બાપો મારી લીધો હોય છે, કોઈને ગાયું દીધી, પત્નીને ખબર જ ન હોય. ઘરે આવે, છોકરાની ફી ભરવાની છે, ઇસ્ત્રીના કપડાના પૈસા બાકી છે, ટેબલ લાવવાના છે, ખાટલો તૂટી ગયો છે, બાટલો વયો ગયો છે, રાડ્યું પડે. બોલે શાંતિ નો લેવા દે. એટલે બહેનોને કહું છું, પતિ ઘરે આવે તમારે શું કરવાનું ખબર છે? આવે એટલે પહેલા પાણી આપવાનું, પછી કહેવાનું બેસો. શાંતિ કે હા, તમને કોઈ માર્યા જ નથી ને? કે ના. કોઈને માર્યા? કે ના. કોઈ ગાયું દીધી? કે ના. તો ખાંડ લાવવાની છે. આમ ધીમે લઈને પૂછો, પતિને મજા આવે. સીધું હાવ 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 કરવાનો પતિ ગાંડો થઈ જાય. પતિ આપણે પાસે એક પુસ્તક હતું, એનું નામ હતું ભૂંગી પુરાણ. એનો નાશ કરવામાં આવ્યો. એ પુસ્તકની એવી ખાસિયત હતી કે જે કોઈ પુસ્તક વાંચતું ને એની પત્ની મરી જાય. પુસ્તક વાંચે ભૂંગી પુરાણ, ધાડસાની પત્ની ઉલી જાય. એ પુસ્તકનો નાશ કરવામાં આવ્યો. એ પુસ્તક જો અત્યારે હોત તો સાહેબ કોઈ પતિ દુઃખી ન હોત, બધા આનંદ કરતા હોત. પત્ની કે પિયર જાવું છે, પતિ કે નથી જાવું? કે ના જાવું જ છે. વાંચું ભૂંગી પુરાણ? કે ના બે જાઓ. પત્ની કે હાડી લેવી, પતિ કે નથી લેવી? ના લેવી જ છે. વાંચું ભૂંગી પુરાણ? કે ના બે જાઓ. વયું ગયું કે એ પુસ્તકો તો હું જાય ન બેઠો, હું વાંચી નાખ અત્યારે ખડખડ ખડખડ પૂરું થઈ જાય, વાર્તા પૂરી. એક શિક્ષક રિટાયર થયા ને સાહેબ, પછી ને વિચાર આવ્યો કે ના મેં કોઈ બીડી પીધી, ના કોઈ તમાકુ ખાધી, મેં જિંદગીમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો. કેવી મોટી વાત કહેવાય. રિટાયર થઈ ગયા પછી સાહેબને એમ થયું હવે મને કોઈ ક્યાં ઓળખે છે, હવે તો હું જલસા કરી લઉં. સાહેબ ગયા દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા તો ઉપર ગયા. તો ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? તો સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો હું જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા હોય. ભગવાન કે હા અપસરા હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ, અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખરર કરતી અપસરા ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારા ભેગી ત્રીજામાં ભણતી. કે બોલો, અમુક માણા મળી જાય તો શાંતિ ન હોય. રેકોર્ડ છે આ બધું, મને ખબર ન હોય. અમારી શેરીમાં હમણાં હડકાયું કૂતરું થયું, તે મારા ધંભાના દીકરાને કેળ્યું. ધંભાનો મગજ વહી ગયો, લાકડી લઈને આવ્યો બહાર, એક લાકડી મારી, કૂતરાને મારી નાખ્યું. હડકાયા કૂતરાને. બીજા 5-6 સાદા કૂતરા હોતા હતા. ધંભાએ 5 ને મારી નાખ્યા. ધંભા આ હડકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે, પણ આ હારા અને સાદા કૂતરા હતા એને તમે કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં. કે બોલો પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. હડકાયા થવા જ ન જોયું, બીજી કોઈ વાત નહીં. મારું નાનું એવું કુટુંબ છે. આ મારી બની જેલી ઘટના કહું છું. મારું નાનું એવું કુટુંબ છે, એમાં અમારા ઝઘડા થયેલા છે. તો અમે માતાજી મૂકેલા છે, 100 વર્ષ 50 વર્ષ થઈ જાય એને માતાજી. એટલે હજી મારા કાકા દીકરાને અમને બીક લાગે. અમે એકબીજા હારે બેહી ખરા હારે ફરવા જઈએ, પણ એકબીજાને અમે ખાતા નથી. અમારે અપયો છે, એક બેનું ખાવાનું અને અપયો કહેવાય. અમને બીક લાગે, માતાજી અમને નડશે આવી બીક છે અમને. એટલે અમે એકબીજાનું ખાઈ નહીં, અપયો એમ. તે મારા કાકાનો દીકરો, હું, દસુપા દરબાર છે અમારે મોરબીમાં. અમે જ્યાં આબુ ફરવા, તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. એટલે મેં હું આપી દઉં. મારો કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપૈયા હે. તો એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારા અપૈયા હે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. આમતા દરબારે 1200 રૂપિયા આપ્યા, લેવા દેવાય ના. હાજે બીજી હોટલ આવી, 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપૈયા છે, એકબીજાનું ખવાતું છે નહીં, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા.
હવારમાં ચા પાણી નાસ્તો કર્યો 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેન અપૈયા છે, એક બેનું ખાવા દો, તમે આપી દો. અને દરબારનું મગજ જ્યું. મને કે ગઢવી આજથી હું તમારો અપૈયો લઉં છું કે મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો, અને પૈસામાં અપૈયા, આવા કેવા અપૈયા? દરબાર ખીજાણા કે તમારા ભેગો 1 મહિનો રહો તો મારા હોવે કે જમીન વેચવી પડી કે અમારા અપૈયા કોકને મારી નાખી. હમણાં મારા મિત્ર ગાડી લાવ્યો અને મને કે બાપુ અંદર બેહો, પગલા પાડો. હું અંદર બેઠો. મેં તું ક્યાંથી લાવ્યો? મને કે ઓલી 40 વીઘા જમીન હતી ને એ વેકી, એમાંથી આ 10 લાખની ગાડી લઈ આવી. ગાડી કેવી છે? કીધું ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા, એ ભૂસી નાય. એ કે કા? મેં ત્યાં સર્વે નંબર લઈ, પૈકી 2, પૈકી 3. તે કયો ઉડાડ્યો? પેલા આપણે જમીન વેકીને ગાડી લઈને તો આપણે હે ને કુળદેવીની કૃપા નહીં લખવાનું, સર્વે નંબર 27 28 જે ઉડાડ્યો અમે મને ખબર પડી કે ના ઉડાડી દીધો એમ. કારણ કે કુળદેવીની કૃપા હોય તો જમીન વેકાય નહીં, જમીન વેકાય તો કુળદેવીની કૃપા હોય નહીં. અમારે માથ નહોતી, વેકી જી. અમારા માથે અમારા માથે કુળદેવીની કૃપા હતી જ નહીં, કારણ અમારા બાપુ હે ને વેકી જ નાખ્યું બધું. હમણાં દરબારને આ પ્રોગ્રામ હતો, આવો મોટો પ્લોટ હતો, આવો મોટો પ્લોટ. અહીંયા મારો પ્રોગ્રામ હતો. દરબારના દીકરાને કીધું અહીંયા આવો બાપુ, આ કોનો પ્લોટ છે? એમના દીકરા કે અમારો. અહીંયા શું કરવાનું છે? એ કે મારા બાપુ કહેતા હતા કે આ પ્લોટમાંથી અમારે પાર્ટી પ્લોટ કરવાનો. કીધું ભાઈક છો કા? કીધું મારા બાપા પાસે આવો પ્લોટ હતો, મારા બાપા સીધી પાર્ટી જ કરી નાખી. કીધું પાર્ટી પ્લોટ ની સીધી પાર્ટી હમસાની. હા, ફેસબુક તમને મેં વાત કરી ને, ફેસબુક હું આખું દી બેઠ જોતો હોઉં છું. એમાં શું આવે ખબર? તમારો આખો વિડીયો સાંભળી પછી 2 નિશાની આવે. એમાં એક આમ આવે છે, ખબર ને એક આમ આવે ફેસબુકમાં. જો તમારો વિડીયો મજા આવે તો આમ કરે, ન મજા આવે તો મારા દીકરા આમ કરે. હવે મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે, આમ. એટલે મેં તું મારો આખો તમે આમ કા કરો? મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો એટલે તમને ખબર પડે. આખો વિડીયો જોઈને આમ કરે છે. એમાં શું દુનિયાના? એટલે જમીન વેચાય તો માનું કુળદેવીની કૃપા છે નહીં. કારણ કે 700 વીઘા જમીન મારા બાપા પાસે હતી, મારા બાપાએ તળિયા ઝાટા કરી નાખી. એટલે કેવી મોટી વાત થઈ. 700 વીઘા જમીન બહુ મોટી વાત થઈ. એક ભાઈ મને કહે કુપા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? મેં બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા? ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. બધી લીધું જ નહીં. જય સીતારામ. રેવા દીધું, તળિયા ઝાટક કર્યું, મને ખબર ન હોય. આનંદ કરાય બાકી દુનિયામાં છે નહીં. રાજાબા સાહિત્યની વાતો કરી તમને, સંસ્કૃતિની. હવે હું સંસ્કૃતિની વાતો કરું, તમે કંટાળી જાઓ પાસે. સંસ્કૃતિની એક વાતો કરીને થાકી જાય ને માણા. એટલે હવે આપણે આનંદ, કારણ કે આખો દિવસ માણા કામ કરે ને પછી એને જ્ઞાન નથી જોતું, એટલે ફ્રેશ થવું છે, આનંદ કરો છો. એટલે હું આ દુનિયામાં લોકોને દુઃખમાંથી બહાર કાઢવા માટે આવ્યો છું. હે આ તમે જો ડાયરામાં તમે જોઈજો સિસ્ટમ. કલાકાર એવા હોશિયાર થઈ ગયા. હવે અમે ઘડીક તમને હાથ ઊંચા કરાવી તો તમારે હાથ ઊંચા કરવાના. ઘડીક અમે એમ કે તાલી પાડો, તમારે તાલી પાડવાની. ઘડીક અમે એમ કે ફોક્સ લાઇટ ચાલુ તમારે ફોક્સ લાઇટ ચાલુ કરવાની. ઘડીક અમે એમ કે મારે 2 કડી ગાવ, તમારે ગાવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યા છો. એટલે ભાઈ તમે ગાઓ, કલાકાર તમે છો, તમે હાથ ઊંચા કરો. આપણે કરે છે પબ્લિક, દુઃખની વાત છે, મને કરવી પડે છે. તમારે રામા મંડળ રમે છે ને રમતું? આ નહીં રમતું રામા મંડળ જોયું ભાઈ તમે? કોઈ સારું તો નથી જોયું. એને જોયું સારું કર્યું. કારણ કે અમારા રામા મંડળ રમે ને ભાઈ, તો રામા પેનને ભેરવનાઓ બધું આવે. તો અમારે શું છે, અમારા ગામમાં રામા મંડળ રમતું હતું, તો રામા મંડળમાં ભેરવો હોય ને અમારે ઝાપે તૈયાર થતો હોય, ઝાપા. અહીંયાથી પછી તબલા વાગે એટલે આવે અંદર રમવા. તમારા ગામમાં ભેરવો ઝાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો અહીંયાથી નીકળ્યો, પણ ઝાપા મેં કૂતરી વિહાણેલી ભેરવાની ખબર નહીં કે ઝાપા મેં કૂતરી વિહાણી છે. કૂતરી બાળા દીકરી ભેરવાને ભરી હતી કે ઓહો ભેરવાલાલ થઈ વાહે. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગી ગયો અને વહી ગયો તલાવમાં. એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીર નાખો, મને આયન મારી નાખે કે સાલી બારી મને કૂતરી મારી નાખશે. પેલો મારે અહીંયા રામા મંડળ આવતો, તમારી બાજુ છે નહીં એટલે તમને ખ્યાલ નહીં આવે. રામા મંડળ અદભુત વસ્તુ છે. એમાં સંસ્કૃતિની વાતો આ બધી. રામા મંડળ પછી નાયક આવતા, ભોય કરતા, એમાં આ બધા પાત્ર ભજવતા. એ સંસ્કૃતિનું બધું હતું, એ વહી ગયું. ટીવી ને આવું બધું આવી ગયું ને પછીનું વાતાવરણ પૂરું થઈ ગયું. એટલે રાજાબા સંસ્કૃતિની વાતો કરતા હતા, લોકગીતની વાતો કરતા હતા, કેવા કેવા ગીતો છે. એમ તમે બધા અત્યારે કામ ધંધો કરતા હશો, બધાય કોઈ સારું કમાતા હશે. તમે એક વાત યાદ રાખજો, જ્યારે તમને કંઈ ન આવડતું હોય
અને તમારી કમાણી વધવા માંડે, તમે આગળ આવવા માંડો, ત્યારે તમારે એમ નહીં માનવાનું કે હું કંઈક કરું છું. કોઈ એવી શક્તિ છે જે તમને ધક્કો મારે છે, ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારા પિતૃના આશીર્વાદ હોય, અથવા કોઈ એવા સંતના આશીર્વાદ હોય, તો તમે આગળ વધો. આ કાવા ઘણી 10-12 જોક્સ આવે છે, આવડે, બાકી આવડતું છે નહીં. હું આટલો કેમ હાલું છું? એનું કારણ શું છે? કોઈ શક્તિ છે જે હકાબાને ધક્કો મારી રહી છે. અને એ શક્તિ હોય જેની મારી ઉપાસના છે, જેને હું સવારથી પૂછું છું. સવાર મારું અહીંયાથી પડે, મારી હાજ અહીંયાથી પડે. એ મોગલ અત્યારે આખા વિશ્વમાં ડંકો વાગ્યો જેનો, મોગલ નામ જા લે તેનું કામ થઈ જાય. એ માટે તમને એકાદું ગીત સંભળાવું, મજા આવશે. આ ગીત મારા પોતાના બનાવેલા છે, આ કોઈના બાપુની જાગીર નથી, મેં બનાવ્યા. મજા આવશે, પણ મજા આવશે. એટલે તાલ બહુ હારા છે, સમજીજો. હે માં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, મોગલમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, માં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો. મારા હૃદય કાયમ રહેજો, મન ખમા ખમા કહેજો, મારા હૃદય કાયમ રહેજો, મન ખમા ખમા કહેજો. હા, માં કેતા મળજો, મનમાં કેતા મળજો. મોગલમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, માં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો, મનમાં કેતા મળજો. પછી ડાગલ દોટ દેતી ચોરને ખમા કહેતી, તો ડાગલ દોટ દેતી ચોરને ખમા કહેતી. હા, માં કેતા મળજો, મનમાં કેતા મળજો. કોઈ બોલાવે કે ના બોલાવે, પ્રમાણી બોલાવજે રે. કોઈ બોલાવે કે ના બોલાવે, પ્રમાણીમાં બોલાવજે રે. પોતાના એક દી થઈ ગયા પારખા, હરા હરા અમે કરી લીધા પારખા. પોતાના એક દી થઈ ગયા પારખા, હરા હરા અમે કરી લીધા પારખા. કોઈ ચલાવે કે ના ચલાવે, પ્રમાણી ચલાવશે રે. કોઈ બોલાવે કે ના બોલાવે, પ્રમાણીમાં બોલાવજે રે. પ્રમાણી આવો ને રમવા, માતાજી તમે આવી જાવ ને રમવા. એ અમને રમતા નો આવડે, એ અમે રમીને બતાવીએ.
લાડલાની જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ નો આવી એટલો મારો વાક એ રમણી આવો ને રમવા માતાજી તમે આવી જાવ ને રમવા વાડીજો કાનોડો મોરલી વાળો ગોવાડીજો કાનોડો મોરલી વાળો એ મોરલી વાળો જસો દાન લાલો મોરલી વાળો જસો દાન લાલો ગોવાડીજો 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 કાનોડો મોરલી વાળો પરોડણે વાહડી વગાડતો એ વાહડી વગાડતો ને ગેલું લગાડતો એ નંદનો લાલો જસો દાન વાલો નંદનો લાલો જસો દાન વાલો ગોવાડીયો 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 કાનોડો મોરલી વાળો ગીત એ મોગલ ચડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે માં એ મોગલ ચડતા કાઢો નાગ કાઢો નાગ મોગલ ચડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે માં આંગળી નો ચડાય ગુણા સુગન નો ગવાય સોગન નો કવાય જના એ જના માંડલે પૂજાય પૂછો તેજ કેવી છે માં મોગલ છેડતા કાઢો નાગ કાઢો નાગ મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે માં મોગલ તોડા ધામ ને રે માં એ ધન મોગલ તોડા ધામ ને રે માં એ ધામ ને રે તોડા ધામ ને રે તોડા ધામ ને રે દાન ધન અરે દાન ધન ઓખાવાળી માત ને રે માં એ કોઈ ચૂકે ચારણ તારી ચાકરી રે માં આઈ લાગો છો એને યતિયા કરી રે દાન ધન અરે દાન ધન ઓખાવાળી માત ને રે માં
રમવા વેડા છે આવ મારી રે રમવા વેડા છે આવ મારી રે ખોડલ મારી તું કામ કરી રે માં એ ખોડલ મારી તું કામ કરી રે માં એ માંડવ રોટાઈવા મારી નગર માંડવો માંડવ રોપાઈવા મારી નગર માંડવો રમવા વેડા છે આવ મારી રે રમવા વેડા છે આવ મારી રે ખોડલ મારી તું કામ કરી રે માં સવાર હોય કે સાંજ હોય ભલે દિવસ હોય કે રાત હોય તમે દર્શન દેજો રે દર્શન દેજો રે બ્રહ્માંડમાં દર્શન દેજો રે હેલો મારો સાંભળો રણુજાના રાજા હુકમ કરો તો વીર ચાંદરાયુ તાય મારો હેલો સાંભળો રણુજાના રાજા માલપરીને ચોડ પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો રણુજાના રાજા એ ઊંચા ઊંચા ડુંગરા વચમાં સે થો અને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો રણુજાના રાજા ઘોડી લાગેલે રામા પીર ઘોડી લાગેલે રામા પીર એના હાથમાં છે તીર ઘોડી લાગેલે રામા પીર વીરા વીર દેવના પીર ઘોડી લાગેલે રામા પીર એ લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર સાંભળો
ત્રણ બેનના કામની છે એ મને નહીં ફાવે એટલે બેનની ફરમાઈશ છે કે બેન સારા એવા ગીત આવે ને બેન ગાય એટલે સુતરા બોલાઈ નાખો અને પાછા પટેલા દીકરી છે પાઠ કરીને પટેલ દીકરી વાત ન કરી કે પટેલ દીકરી કેવી હોય આવી સોત્રો બોલાઈ દે ગાવા બેન એટલે જોરદાર તાળીના ગળાથી વધાવો ઉર્વશી બેન રાદડિયા અને જ્યાં સુધી મજા આવે ત્યાં બેન ગાય બરાબર બેન ગોકુળિયું ગમતું નથી જમના ખારી જે મારા વાલા રે તે તો શિજને કરાવ્યા શામળા હારે ધેનું ચારતા ને હારે ગાતા ગીત પરાભવની મારી પ્રીત ને તે તો શિજને વિશારી હવેનો જે રાઉન્ડ હું લઈ રહી છું જે યુવાનો જે ભાઈઓએ આ આયોજનમાં મહેનત કરી છે બધા સ્વયંસેવકો માટે ગાવાની છું ઘણી બધી આપની ફરમાઈશો આવી છે પણ ભાઈએ કીધું કે ઉપાડી લેજો એટલે આપણે ઉપાડી લઈએ એટલે બધાને રમવાની છૂટ છે હવે છેલ્લા રાઉન્ડમાં ખાલી તોફાન ન કરતા પણ રમજો મને ગમતા એક લોકગીતથી શરૂઆત કરું છું વાલા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે બેનો પણ રમી શકે વાલા મારા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે તારા વિના મારું મન લાગતું નથી રે ગમતું નથી રે બીજે ક્યાંય ફાવતું નથી રે એ વાલા મારા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે એ રમી લેજો બાપો 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 ગાયો દોવા જાઉં મારું મન લાગતું નથી રે માખણ અને મિશ્રી કોઈ માંગતું નથી રે ગાયો દોવા જાઉં મારું મન લાગતું નથી રે માખણ અને મિશ્રી કોઈ માંગતું નથી રે તારા વિના દૂધડા કોઈ પીતું નથી રે ગમતું નથી રે બીજે ક્યાંય ફાવતું નથી રે વાલા મારા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે રમી લેજો ટુંડાઓ સરસ મજાનું એક સર્કલ કરો એટલે બધા રમે સરસ મજાનું આવી રીતે આમ સર્કલ કરો એટલે બધા રમી શકે क्या बात है बापो
લખે મારો જીવડો જીવન આવતો નથી રે ગાયો જોવે વાટકાનો બોલાવતો નથી રે હે જમના કાંઠે રાહડો હવે જામતો નથી રે ગમતું નથી રે બીજે ક્યાંય ફાવતું નથી રે વાલા મારા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે રમી લેજો ટુડાવ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો મારો ધુવારી કાનો નાથ રે મારો ધુવારી કાનો નાથ એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો મારો ધુવારી કાનો નાથ રે મારો ધુવારી કાનો નાથ મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા એ ઊંચા દેવળ શોભે વાલા ગમતો ગોમતી ઘાટ રે ઊંચા દેવળ શોભે વાલા ગમતો ગોમતી ઘાટ રે મારો ધુવારી કાનો નાથ રે મારો ધુવારી કાનો નાથ એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો મારો ધુવારી કાનો નાથ રે મારો ધુવારી કાનો નાથ કનૈયા મુરલી વાડા રે વાલીના મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીના બેડું વાડા રે તમે છો રંગના ઘણા રે મીઠુડા મુરલી વાડા રે કાળા તમે રંગના કાળા રે મીઠુડા મુરલી વાડા રે છતાં પણ બહુ રૂપાળા છતાં પણ બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીના બેડું વાળા રે तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा વાલમ શેરી રમો
સમક્ષ લાવનાર અમારા જીગાભાઈની એક ફરમાઈશ છે કે સધીમાનું એકાદું ગીત કે ગરબો સંભળાવું. માડી તારા મંદિરિયા રે નો બધું વાગે છે, એવી સધીના દેવળા રે ઉગરા ભમકે છે. વાતાવરણ આજે મળ્યું છે ત્યારે મને એકાદ બે કડીમાં દેશભક્તિના ગીતોની યાદી કરવાનું મન થાય.
પણ સંજયભાઈ આ લોકોની સુંદર મજાની ફરમાઈશ છે જે આપણે પહેલા ગાવાના હતા પણ હવે ગાઈ લઈએ. બેસી જાઓ, બેસો બધા. अजब है तेरी माया, गजब का भेद रचाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हे रमता जोगी आया. जय कामेश्वर महादेव. બધાને ઉભા જ રહેવું છે તો તાક પાડો. મહાદેવ મહાદેવ. अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. नगर में झुकी आया, अजब है तेरी माया, उसे कोई समझ न पाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ.
ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया। डमरू को सुनकर राम जी पधारे, राम जी पधारे संग हनुमंत भी आए। माँ सीता का मन भी मगन हो गया, ऐसा डमरू बजाया भोलेनाथ ने। આમ તો ઘણી બધી ફરમાઈશો હજી બાકી છે। હું કોશિશ કરું છું કે તમારા બધાની ફરમાઈશ હું ગાઈ શકું એ માટે, પણ મને આ ગમતું લોકગીત છે જે તમારી સામે ગાઉં। કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા। રાધા તારી મોરલી માં બોલે વીણા બોલ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા। એ માધવ તારી મેડિયું માં બોલે જીણા બોલ, રણછોડ